આપણા દીકરા દીકરીનો જન્મ ઉજવીએ। કોઈ પ્રસંગોની અંદર આપણો સાદો પોશાક, આપણો પોતાનો આપણો પોશાક પહેરીએ। અને ભાષાની વાત કરીએ તો અંગ્રેજી ભાષાના જે મોહમાં ને મોહમાં આપણા બાળકને આપણે ખોઈ રહ્યા છીએ, એને શિક્ષણથી વંચિત કરી રહ્યા છીએ, ત્યારે એને હંમેશા આપણા ગામની અંદર વસ્તુ મળતી હોય તો બીજા ગામમાંથી લાવવાની જરૂર નહીં, આપણા તાલુકામાંથી મળતી હોય તો બીજેથી લાવવાની જરૂર, જિલ્લામાં મળતી બીજેથી લાવવાની જરૂર નહીં, રાજ્યમાં મળતી હોય તો બીજા રાજ્યની જરૂર નહીં, અને દેશમાં મળે તો બીજે ક્યાંય લાવવા નહીં। કદાચ દેશની બહારની વસ્તુ લાવવી પડે તો મહાત્મા ગાંધીજી એવું કહ્યું છે, આપણે મૃત્યુને વહાલું કરી દેવું જોઈએ। આટલો સ્વદેશી વચ્ચેનો ભાવ, આવી અનેક પ્રકારની કંપનીઓ આવે છે, કંપનીઓ આપણા સ્વદેશી વસ્તુનો આપણે આગળ મળશે। આપણને બજાર તરીકે નહીં પણ એક માર્ગદર્શક તરીકે જોઈ રહ્યું છે। યુગો યુગોથી જે અવિચળ છે તે સનાતન છે। હિન્દુ સંસ્કૃતિ માત્ર પરંપરા નથી। આજે પશ્ચિમી દેશો જે ક્વોન્ટમ ફિઝિક્સની વાતો કરે છે તેનો પાયો આપણા વેદો અને ઉપનિષદોમાં અહીંયા સુધીનું ગણિત ભારતની દેણ છે। જ્યારે પણ પ્રખર હિન્દુત્વની વાત આવે ત્યારે શિવાજી મહારાજ તેમણે સાબિત કર્યું હતું કે સાંખ્ય બળ ઓછું હોય તો પણ જો સંકલ્પ શક્તિ અને વ્યવહારી રચના મજબૂત હોય તો મોટામાં પૂરતું મર્યાદિત નથી રહ્યું, તેને સોફ્ટ પાવર તરીકે ઓળખવામાં આવે છે। યોગ અને આયુર્વેદ આજે 21મી જૂનને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ન્યુયોર્કથી માંડીને લંડન સુધીના લોકો હવે કેમિકલના બદલે આયુર્વેદિક અને સાત્વિક જીવનશૈલી અપનાવી રહ્યા છે। વસુધૈવ કુટુંબકમ, આનો અર્થ કે આખી પૃથ્વી એક પરિવાર છે ના મંત્રને આજે G20 જેવા મંચો પર સ્વીકારવામાં આવ્યો છે। આ દર્શાવે છે કે દુનિયાની શાંતિ માટે હિન્દુ વિચારધારાની જરૂર છે। કટ્ટરતા હિન્દુઓ માટે પ્રેરણા સ્ત્રોત છે। જ્યારે આપણે કટ્ટર હિન્દુત્વ શબ્દ સાંભળીએ છીએ ત્યારે તેનો અર્થ કોઈના પ્રત્યે નફરત નથી, પણ તે પોતાના ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા અને સ્વાભિમાન છે। સેંકડો વર્ષો સુધી આક્રમણો શિકાગોની ધર્મ સંસદમાં જ્યારે સ્વામી વિવેકાનંદે મારા અમેરિકાના ભાઈઓ, વિશ્વની મોટી કંપનીઓના CEO હોય કે પછી બ્રિટન જેવા દેશના પૂર્વ વડાપ્રધાન, તેઓ ગર્વથી પોતાની હિન્દુ ઓળખ વ્યક્ત કરે છે। જ્યારે દુનિયા ગ્લોબલ વોર્મિંગથી વધવો જોઈએ। મિત્રો, આજે જ્યારે રશિયા, યુક્રેન, ઇઝરાયલ, હમાસ જેવા યુદ્ધો અને ધર્મની સ્થાપના માટે હોવું જોઈએ। આપણું હિન્દુત્વ આક્રમક નથી પણ જાગૃત છે। તે દિવસે ભગવાન કી જય, બોલો ખોડિયાર માત કી જય। આજના સંતવાણીનો કાર્યક્રમ એક વાણી પણ જયંતિભાઈ બોલશે। સૂર્યદેમાં સરસ્વતી ગણપતિ દીજ્યો જ્ઞાન, બજરંગ મહાબલ દીજ્ય, મારા સદગુરુ દીજ્ય સા। ભેગ ભગવાન કી જય હો। સર્વે પધારેલા હિન્દુ ધર્મ પ્રેમી જનતા કી જય હો, જય હો। તમારો પણ જય હો। ધર્મ પેલા ભેદભાવ છોડી અને દરેકને એકતા કરવાની છે, અને એના નિમિત્તે આ સંમેલન રાખવામાં આવેલું છે, તો દરેક ખૂબ જાગતા રહેજો। સંસાર હરિનો તો પ્રથમ પહેલા એ સમારી સ્વામી તમને સોડાળા, તમને
આપણે જાગૃત રહીએ અને ફરજ પ્રત્યે જાગૃત રહેશું તો હક આપોઆપ મળવાના છે. એટલે ઘણી વાત ન કરતા આપણી સંસ્કૃતિના આપણે વાહકો છીએ, હિન્દુ તરીકે આપણે ગૌરવ લઈએ છીએ. તો આપણે આ હિન્દુત્વના ભારત વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યોમાં આપણે સહભાગી બની અનેક પ્રકારના કાર્યો ચાલે છે. એમાં સહકાર આપી અને રાષ્ટ્રને સુખી, સમૃદ્ધ અને સંપન્ન બનાવવા માટે આપણા બધાનો ફાળો રહે એ જ હેતુ સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય શ્રી રામ. વિભાગ અધ્યક્ષની જવાબદારી છે, જેમની વિદ્યા ભારતીમાં વિભાગ અધ્યક્ષની જવાબદારી છે. વતન છે ઊણ થરા, વ્યવસાય તેઓ ખારિયા પે કેન્દ્ર શાળાની અંદર આચાર્યશ્રીની ભૂમિકા નિભાવી રહ્યા છે. અગાઉ જિલ્લા સહકાર્યવાહ વિભાગમાં પ્રચાર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવેલ છે અને અમારા તો સંઘના ગુરુ ગણી શકાય એવા આજે પ્રહલાદભાઈ પધાર્યા છે. તો એમનો પણ આપણે અહીંયા ખૂબ ખૂબ હરખ અને ઉલ્લાસથી એમનું સ્વાગત કરીએ છીએ. જુઓ ને આ સૂરજ પણ સ્વાગત કરે છે મોતી વેરાણા ચોકમાં. તો જેમની રજૂઆત સરકારી માધ્યમિક શાળાની બાળિકાઓ કેટલા વર્ષ? 800 ને આપણે 800 વર્ષ ઉપર થઈ ગયા. એ કોઈને ખબર નથી. તમને હજી તમે એક ગુલામ હોય એને શું કહેવાય ખબર છે કે તમે કોઈને રાખી લો માણસને કે તારે ભાઈ હું જે કહું ને એ કરવાનું, હું ના કહું એ ના કરવાનું. એવી રીતે તમે જીવન વિતાવ્યું છે. અને એ પાકિસ્તાનમાં અને બાંગ્લાદેશમાં કે અફઘાનિસ્તાનમાં જે પણ હિન્દુઓ છે તે આજ પણ એ રીતે જીવન વિતાવી રહ્યા છે. તો તમારે જીવન ના વિતાવવું હોય તો એના માટે આ જાગવાની જરૂર છે. તમારે તમારી આજુબાજુના જે લોકો છે એમને સમજાવવાની જરૂર છે કે તમે ઘણાને તો પૂછો કે તમે કોણ છો, તો કે હિન્દુ એ ખબર જ નથી હોતી કે હિન્દુ શું છે. આજે આ પાઘડીવાળા આટલા લોકો છે અને આ બહેનો પણ આવી ગઈ તો એ સારી વાત છે. બાકી તમે જૂના લોકોને પૂછો ને કે તમે હિન્દુ છો કે ઈસાઈ છો કે શું છો, તો એના માટે એ શબ્દ જ નવો છે. એ કેમ નવો છે? કારણ કે તમે ક્યારે એ વિશે ચિંતન કર્યું જ નથી. તમારી જાતિથી વધારે તમે ઉપર ઉઠ્યા જ નથી. એવી ભાવના સાથે થોડુંક જયઘોષ કરીશું. બોલે ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને જોરદાર ઘોષ કરો. આગે કી જય શ્રી રામ. જય શ્રી રામ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજના આ હિન્દુ સંમેલનમાં પવિત્ર જયઘોષ સાથે મંગલ માહોલ થયો છે. સરિતા નીકળે કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. શું તાસીર છે આ હિન્દુસ્તાનની જ્યાં મહાભારત વાવો અને ગીતાજી નીકળે. શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. શું તાસીર છે હિન્દુસ્તાનની જ્યાં મહાભારત વાવો અને ગીતાજી નીકળે. હજી પણ જનક જેવા આવીને આ ભૂમિમાં હળ હાકે તો આજે પણ ત્યાં સીતાજી નીકળે. હજી આ જનક જેવા મહારાજાઓ આવીને હળ હાકે તો આજે પણ સીતાઓ નીકળે. અને હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખાઓ. હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખાઓ. જ્યાં રાવણ જેવા ત્યાં બીતા બીતા નીકળે. આ શું આ તાસીર છે હિન્દુસ્તાનની જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. આવો આપણો ભવ્ય ભારત. આજે પણ એના કણકણમાં ભગવાન. નદીનું દરેક પાણી એટલું પવિત્ર, આપણે ગંગા નદી જેટલું પવિત્ર આખા વિશ્વમાં ક્યાંય નથી. કોઈ પણ પાણી થોડો સમય હોય તો દૂષિત થાય છે, પણ માં ભગવત એની અંદર એમને કેટલું ચિંતન પણ કર્યું કે આપણો દેશ હિન્દુ સમાજનો મૂળ જે સમાજ છે એ લોકો સાથે જે કાશ્મીર પંડિતો હતા એ 10 વર્ષ પહેલા એવું જ કહેતા હતા અને 1990માં એ લોકોએ આ વાતને સ્વીકારવી પડી. કે એમને 3 લાખ લોકોને રાતોરાત એક જ અજાણથી અમારે મન તો કેવળ શબ્દો એ જ કંકોને ચોખા. કે અમારે મન તો કેવળ શબ્દો એ જ કંકોને ચોખા. યુરોપીય ટકા યંત્રો સુધી ફિટ કર્યા ફેક્ટરીમાં આપણા સિટી યંત્રો બનાવી ફિટ કર્યા ફોટામાં
કે ફોટો તમે ભાઈઓ માતાઓ તમે ધોધરા દો પોતાવડા દો ધરે દો એટલે ફોટા લાવીને ઘરે નહીં વળગાડવાના. ફોટા એક માન બાપના અને આ આપણે ખોડિયાલ માતાજીની કાજે તમે કળદેવી પૂજતા હો તમે ફોટા લાવવાના ને એવી મારી કેવી થાય ને અંધશ્રદ્ધા છોડો તમે. પક્ષમે ઉપર બનાવ્યું ગોઠવી દીધા અંતરિક્ષમાં આપણા ઘરો નંગ બનાવી દીધા અંગૂઠામાં. અંગૂઠાને અંદર તમે વેટી પહેરો એટલે વેટીની અંદર મોળ ભરાય. તો વધારે વિડીયો મળશે મારો. મોળ ભરાય ને એ પાવડરથી હાથ ધોવા હાબુથી હાથ ધો અને ખાવાય કાં તો આપણા પેટ में જાય એટલે શરીરની અંદર નુકસાન કરે. તે હાથની અંદર વેટી પીધી જોઈએ નહીં. ઉપર શરીર આન હોનાર હોય શું હોનાર હોય તો આપણા નખ બનાવી દીધા અંગૂઠામાં જાપાન વિજેતા થકી સમૃદ્ધ બન્યું જગમાં. આખા વિશ્વની નાચે તો જાપાન પાય ઘણા પાસે જાપાન પાય ઓપરે પાય નથી. તો આખું જાપાન વિશ્વયંત્ર બન્યું સમૃદ્ધ આખા જગમાં. આપણા વેપરના વર્તકની ગરીબી રાખી ઘરમાં. ગરીબી એટલે કે આ 11 વ્રત કરો ના દશામારો વ્રત કરો આ કબીર પંચરો કરો ના બ્રહ્મકુમારી કરો. તમે મારું કેવું એમ થાય કે એકાંત સનાતન ધર્મ પાળો. કબીર પાંચ અનુમલ બ્રહ્મકુમારી નવા ગામની અંદર મૂળ ખોટે રસ્તે ભાઈઓને દોરે. ખિસ્તીએ ઇસ્લામે એને દોરાવાળું નથી. જવાનો ભયંકર ખરાબ આવ્યો. તમે ભાઈઓ માતાઓ રિક્ષાની અંદર બેહો ટેક્સીની અંદર બેહો ગાડીની અંદર બેહો તો પેલો વિધર્મી માંગે તમારો નંબર દે દો કે તારે મારે જાગૃતિ લાવો. ભાઈઓ પણ જાગૃતિ લાવો. એને ફોન અપાય નહીં. અમેરિકા વિજ્ઞાન અગિમન બલવાન બન્યો વિશ્વમાં. આપણા ધર્મે કર્મકાંડ થકી કંગાળ બન્યો આ દેશમાં. આપણા પૂજાપાઠ ભક્તિ કરી સરગ રાખ્યો પર લોકમાં કે આટલા ફમે મળશે પણ તમે મારું માનો અત્રે મૂળ 12 મહિનાની અંદર એક 11 કરો કે પૂનમ કરો તો બરોબર. આદાય વ્રત કરો તો તમે મિલિટરી में सीए में कलेक्टर में કોઈ પણ મેળવવો તો મેળવો નહીં શકો. એટલે મૂળ શરીરને જતરું મૂળ ખાવા જોઈએ ને અતરું જોઈએ એટલે જોઈએ. તો વ્રત થાય તો કતરા કરવા માતાઓ બહેના બેઠા વધારે બોલાય માફ કરજો કે જેઠ શુદ્ધ 11 જેઠ તો ભગવાન કૃષ્ણે કીધું કે ભગવાન કે એક વ્રત કર તો 12 મહિનાની અંદર વધારે ગમી હોય તો જેઠ મહિના હોય. તો ભગવાન જેમણે એક વ્રત કર્યું જેઠ શુદ્ધ 11 અને જેઠ વધ 11 એટલે અમારાને હાથ ગાળ્યું અને સરગમાં જાય. તો જેઠ શુદ્ધ 11 જેઠ વધ 11 નું વ્રત કરો. બીજી ગુરુ પૂર્ણિમા જે ગુરુ કોણ ફૂકે અને તમને જ્ઞાન દે ધર્મ માસ્તર ફેરે પણ ગુરુ કરતા વિદ્યા ગુરુ મોટા એમના કરતા માન બાપ મોટા દુનિયા બતાવે. જો આ વેલોદી બેઠા એમના કરતા અમા કરતા વેલોદી મોટા ને વેલાદી કરતા માન બાપ મોટા તો દુનિયા બતાડે. માન બાપને દુનિયા ન બતાડવી હોય તો એને ઝેર પાય એટલે મરી જાય. પણ મા બાપ પેટ બોલે કે આ દુનિયા મન મોટો થશે તો મારા કપડા ધોશે મને ખવડાવશે. તો એ ગુરુ પૂર્ણિમા આવી. પછી ચોથો કો શ્રાવણ સુદ પૂનમ ટોક में पड़ा. એને ઇતિહાસ ખૂબ મોટો है કે દાનવંદો બલિ રાજા બ્રાહ્મણો આપણે રાખડી બોધે હતા મંત્ર બોલે એનું મંત્ર ખૂબ મોટું હોય વેલાથી જાણે. તો દાનવંદો બલિ રાજા વામન ભગવાનને વસનામ બોધ્યા અને લક્ષ્મી માતા બોલી થઈને એને છોડાયા. તો બલિ રાજા પર મોક્યો તો કે ભાઈ કર્યા કે ભગવાનને છોડ તો છોડ્યા. તે લક્ષ્મી માતા દુઓ કીધો તો નાને કેળા ભાઈ ભૂદેવ રાખડી બોધે તો મંત્ર કે બલિ રાજા જેવા મારો સેવક હોવો જોઈએ એટલે મારા દરે દરિદ્ર ખડીઓ ભરાવે. બેનને એમ આશા હોવી જોઈએ કે રાખડી બોધે તો મારે ગમે તે હું દૂધ પીવાનું ભેળા કે મુમેરો કરે. એ બલિ રાજાનો ઓળખ થાય. તો વામન ભગવાને જમીનમાં કે તીના તો અઢી હાથમાં આખી સૃષ્ટિ માપી ફરી. એટલે આ શ્રી શ્રાવણ સુદ પૂનમ. હવે કોઈ જન્માષ્ટમી તરફ કોનુડો 16,000 ગોપીઓ છોડાવી ભગવાન દ્વારકાથી ગોકળ મથુરાથી દ્વારકા હોનારી નગરી બોધી એને ભગવાનની પૂજા કરી અને એ જન્માષ્ટમી તરફ કોનુડો કરવાનો વ્રત.